स्वः तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मानो निजे च वक्तेन रणधिरावणे त्वे अपि क्रतुर्मम। हे मनुष्यो, તમે કદી કોઈને કડવા વચન કહેશો નહીં, કોઈની નિંદા ન કરતા, કૃતજ્ઞ ન બનશો, દુઃખી લોકોને મદદ કરતા રહેજો, તમારા પ્રત્યેક શુભ કર્મ પરમેશ્વરને સમર્પિત થાઓ। મધુર વચનથી બધાને સુખ મળે છે, બધા પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે। જ્યારે કડવા વચન હૃદયમાં કાંટાની જેમ ભોકાય છે અને તેનાથી અસહ્ય વેદના થાય છે। મીઠું બોલવું તે વશીકરણ મંત્ર છે, તેથી મનુષ્ય હંમેશા મધુરભાષી બનવું જોઈએ। બધાની સાથે મધુર વ્યવહાર કરવાથી સર્વત્ર સુખ શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બને છે। મધુર બોલવું તે કામધેનુ સમાન છે, એ બધી કામનાઓ પૂરી કરે છે, યશ અને કીર્તિને વધારે છે। ગમે તેટલા કઠોર હૃદયનો માણસ હોય છતાં પ્યારના બે મીઠા બોલ સાંભળીને તે દરેક પ્રકારે સહયોગ આપવા માટે તૈયાર થઈ જાય છે। પ્રિય વચનો બોલવાથી સંસારમાં દરેક પ્રકારનું સુખ મળી જાય છે, પરંતુ તેનો અર્થ કોઈની ખુશામત કરવાનો નથી। પોતાની વાતને દ્રઢતાથી કહેવાની સાથે મધુરતાનો પાલવ કદી છોડવો ન જોઈએ। મધુર બોલવાથી મનુષ્યને જેટલું સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે, એટલો આનંદ શીતળ જળ કે ચંદનની શીતળ છાયા પણ આપી શકતી નથી। એટલા માટે હંમેશા મીઠી વાણી બોલવી જોઈએ। ऐसी बानी बोलिए मन का आपा खोई, और न को शीतल करे आप हु शीतल હોય। પ્રભુએ આપણને વાણીની એક દેવી કૃપા ભેટ સ્વરૂપે આપી છે। તેઓ ઈચ્છતા નથી કે આપણે કદી કઠોર શબ્દ બોલીએ, તેથી જ તેમણે જીભમાં હાડકાનો ઉપયોગ કર્યો નથી। આ મીઠી વાણીથી આપણે સંસારને વશમાં કરીને મિત્ર સમાન બનાવી શકીએ છીએ। તુલસીદાસજીએ પણ શિખામણ આપી હતી, तुलसी मीठे वचन से सुख उपजत चहु और वशीकरण एक मंत्र है तज दे वचन कठोर। કડવા વચન ઘણા અનર્થકારી હોય છે। મર્મભેદી બાણોથી મનુષ્યના હૃદયને એટલો બધો સંતાપ નથી થતો જેટલો કઠોર વચનોથી થાય છે। શસ્ત્રોના ઘા તો રૂજાઈ જાય છે, પરંતુ કડવી વાણીના ઘા રૂજાતા નથી। કર્કશ અને તીખા વેણ મનુષ્યના મર્મસ્થળને વિધી નાખે છે, તેથી કડવી અને કર્કશ વાણી કદી બોલવી ના જોઈએ। આંધળા, કાળા, લંગડા, લૂલા અને કુરૂપ માણસોને એવા જ કહીને તેમની મજાક ન કરવી જોઈએ તથા એમના દિલને દુભાવવું ન જોઈએ। બીજાઓની નિંદા કરવી, તેમના દુર્ગુણોનો પ્રચાર કરવામાં આનંદ લેવો, જે આપણને મદદ કરે તેમના પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવી, એ પણ કડવા વચનો સમાન જ મર્મભેદી હોય છે। જો આપણે પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હંમેશા શુભ કર્મ જ કરવા જોઈએ। પરમાત્મા દુષ્ટ કર્મ કરનારને નાશ કરે છે, પણ બીજી બાજુ સત્કર્મ કરનારના પિતાતુલ્ય રક્ષક પણ છે। અયોગ્ય, વિરુદ્ધ તથા કડવી વાણી બોલનારાઓ તેઓ પોતાની શક્તિ વડે નષ્ટ કરી નાખે છે। બીજાઓના છિદ્રો જોનાર, અશિષ્ટ, કપટી તથા કૃતજ્ઞ વ્યક્તિને સમાજમાં ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે। આવા માણસોનું આચરણ જ તેમના વિનાશનું કારણ બને છે। મધુર વાણી મનુષ્યના ચારિત્રનો શ્રેષ્ઠ ગુણ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આજ શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।